હેલો, વેલકમ ટુ મોક ટેસ્ટ યાત્રા. આજે આપણે કોન્સ્ટેબલના પ્રેક્ટિસ એમસીક્યુ જોઈશું, જે તમને આવનારી કોન્સ્ટેબલ એક્ઝામમાં હેલ્પફુલ થશે. તો એમસીક્યુ સ્ટાર્ટ કરીએ પહેલાં અમે જણાવી દઈએ કે અમે મોક ટેસ્ટ યાત્રા નામની વેબસાઇટ લોન્ચ કરવાના છીએ, જેમાં તમે કોન્સ્ટેબલ, પીએસઆઈ, જીપીએસસી ક્લાસ 1 2 એસટીઆઈ, ડીવાયએસઓ, સીસી વગેરે જેવી એક્ઝામના મોક ટેસ્ટ આપી શકશો. તો ચાલો આજે આપણે આપણો જે ટોપિક ચલાવશે તે સ્ટાર્ટ કરીએ. તો એમસીક્યુ નંબર 1, ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? તો ઓપ્શન સી, રાજસ્થાન. નેક્સ્ટ, વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ક્યાં આવેલું છે? તો ઓપ્શન બી, અમદાવાદ. નેક્સ્ટ, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કયા પ્રાણી માટે જાણીતું છે? તો એશિયાઈ સિંહ. નેક્સ્ટ, મધ્યરાત્રિના સૂર્યનો દેશ કયો ગણાય છે? તો નોર્વે. નેક્સ્ટ, ભારતની મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે? કર્કવૃત્ત. નેક્સ્ટ, સફેદ હાથીઓનો દેશ તરીકે કયો દેશ ઓળખાય છે? થાઈલેન્ડ. ઓપ્શન બી. નેક્સ્ટ, પૃથ્વી પરનો સૌથી મોટો ખંડ કયો છે? તો એશિયા. નેક્સ્ટ, વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 5 જૂન. જો કોઈને યાદ ના રહેતો હોય તેના માટે પર્યાવરણમાં પથી 5. પછી બીજું યાદ ના રહે તો અણ આવે છે, અણ પરથી 9 એટલે જૂન, 5 જૂન. નેક્સ્ટ, ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. નેક્સ્ટ, કયા શહેરને પિંક સિટી, ગુલાબી નગરી તરીકે ઓળખવામાં આવે છે? તો જયપુર. નેક્સ્ટ, ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે? તો હોકી. નેક્સ્ટ, ગ્રીનવિચ રેખા કયા દેશમાંથી પસાર થાય છે? તો ઇંગ્લેન્ડમાંથી. અને સૌથી વધારે ટાઈમ ઝોન્સ કયા દેશમાં છે? તો આન્સર આવે ફ્રાન્સમાં. પછી બીજા નંબરે રશિયા, ત્રીજા નંબરે અમેરિકા. ભારતમાં એક જ ટાઈમ ઝોન છે. નેક્સ્ટ, ભારત રત્ન એવોર્ડ મેળવનાર પ્રથમ ખેલાડી કોણ છે? સચિન તેંડુલકર. નેક્સ્ટ, સૌથી નાનો ખંડ કયો છે? તો ઓસ્ટ્રેલિયા. નેક્સ્ટ, પૃથ્વી પોતાની ધરી પર કઈ દિશામાં ફરે છે? તો પશ્ચિમથી પૂર્વ. નેક્સ્ટ, હીરાકુંડ બંધ કઈ નદી પર આવેલો છે? તો મહાનદી પર. નેક્સ્ટ, લોખંડી પુરુષ તરીકે કોણ ઓળખાય છે? તો સરદાર વલ્લભભાઈ પટેલ. કૈલાસ માનસરોવર યાત્રા કયા દેશમાં સ્થિત છે? ભારતમાં આવે? ના આવે, ભારત નહીં, ચીન, તિબેટમાં. નેક્સ્ટ, ભારતની સર્વોચ્ચ અદાલત ક્યાં આવેલી છે? તો નવી દિલ્હી. નેક્સ્ટ, પંચતંત્રના લેખક કોણ છે? તો વિષ્ણુ શર્મા. નેક્સ્ટ, ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે? તો ફ્લેમિંગો. યાદ રાખજો, ફ્લેમિંગો સુરખાબ. નેક્સ્ટ, ઉગતા સૂર્યનો દેશ કયો છે? તો જાપાન. નેક્સ્ટ, રાષ્ટ્રીય ગીત જન ગણ મનના રચયિતા? તો રવીન્દ્રનાથ ટાગોર. નેક્સ્ટ, ક્ષેત્રફળની દ્રષ્ટિએ દુનિયાનો સૌથી મોટો દેશ કયો છે? તો રશિયા. નેક્સ્ટ, ગંગા નદી ક્યાંથી નીકળે છે? તો ગંગોત્રી હિમનદીમાંથી.
તો આજે આપણે 25 MCQ જોયા. બીજા MCQ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તો જો તમારે આ MCQની PDF જોઈતી હોય તો તમે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યાં સુધી ગુડ બાય, થેન્ક યુ.